નમસ્કાર મિત્રો, આજે મારી યુટ્યુબ ચેનલ ફિલોસોફી ફોર લાઈફમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાન વિશે વાત કરીશું, જેમાં પ્રકરણ નંબર 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો વિશે વિસ્તૃત માહિતી મેળવશું અને તેને સરળ ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. હા વિદ્યાર્થી મિત્રો, આ વિષય એવો છે કે જો તમે ધારો એટલા માર્ક લાવી શકો છો. 100માંથી 100, 99, 98 જેટલા તમારે માર્ક લાવો એટલા તમે લાવી શકો છો. ખૂબ જ સરળ વિષય છે, પણ જો તમે એને ધ્યાનથી સમજશો તો, વિડીયોમાં સારી રીતે ધ્યાન આપશો તો, અને જેટલું અહીંયાથી કહેવામાં આવે એટલું તૈયાર કરી નાખશો તો તમે પણ સારા એવા માર્ક આ વિષયમાં લાવી શકો છો. અને હા મિત્રો, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો વિડીયો તમને ગમે તો લાઈક કરી, કોમેન્ટ કરી અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, આપણે આગળ વધીએ. તો આપણે આ પ્રકરણમાં એટલે કે આ યુનિટમાં કયા કયા મુદ્દાની વાત કરવાની છે તેની ઉપર છેલ્લી રૂપરેખા જોઈ લઈએ. તેમાં પ્રથમ છે પ્રાતિક તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સાદા અને સંયુક્ત વિધાનો. કે પ્રાતિક તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સાદા અને સંયુક્ત વિધાનની રચના કઈ રીતે થાય છે તેની વાત કરવાની છે. ત્યારબાદ તાર્કિક કારકો, જે 5 પ્રકારના તાર્કિક કારકો છે તેની વાત કરવાની છે. ત્યારબાદ વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તનની વિસ્તૃત સમજૂતી મેળવશું. ત્યારબાદ સાદા અને સંયુક્ત વિધાનના ઉપયોગથી જટિલ સંયુક્ત વિધાનની રચના કઈ રીતે થાય છે તેની વાત કરીશું. અને તેને આધારે જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય સત્યતા કોષ્ટક દ્વારા કઈ રીતે નક્કી કરી શકાય છે તેની વાત કરીશું. ત્યારબાદ છે વિધાનોનું રૂપ, તેનું સ્થાનાપતિ નિદર્શન, વિધાન માટેના રૂપના પ્રકારો, જે 3 પ્રકારો છે તેની વાત કરીશું. અને ત્યારબાદ વિધાનો માટેના રૂપના પ્રકારો તપાસવા માટેનું સત્યતા કોષ્ટકનો અભ્યાસ કરીશું. અને તેમાં પહેલો મુદ્દો એટલે કે વિધાનોના 3 પ્રકારો. મુખ્યત્વે વિધાનોના મિત્રો 3 પ્રકારો પાડવામાં આવે છે. કેટલા? 3. તમને ઘણીવાર પૂછવામાં આવે કે વિધાનોના કયા કયા પ્રકારો પડે છે, તો તમે કહી શકો કે એક છે સાદા વિધાન એટલે કે સાદું વિધાન. સાદા વિધાન ને સાદું વિધાન બંને એક જ છે. ત્યારબાદ સંયુક્ત વિધાન અને ત્રીજું છે જટિલ સંયુક્ત વિધાન. સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે, સંયુક્ત વિધાનમાંથી જટિલ સંયુક્ત વિધાનની રચના થાય છે, અને સાદા અને સંયુક્ત વિધાનનું મિશ્રણ દ્વારા પણ જટિલ સંયુક્ત વિધાનની રચના થાય છે, જેની આપણે આગળ આવશે ત્યારે એની વાત કરીશું. તો પહેલા સાદા વિધાનની વ્યાખ્યા જોઈએ કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાન સાદું વિધાન છે. એટલે કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાદું વિધાન કહેવામાં આવે છે. શું કહેવાય? કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતું ન હોય તેને સાદું વિધાન કહેવામાં આવે છે. અને બીજી એક તમે વ્યાખ્યા આપી હોય તો આપી શકો કે જે વિધાનમાં કોઈ તાર્કિક કારકનો ઉપયોગ થયો ન હોય તેને સાદું વિધાન કહી શકાય છે. એક લખવું હોય તો તમે લખી શકો જે વિધાનમાં કોઈ તાર્કિક કારકનો થયો ન હોય તેને પણ સાદું વિધાન કહી શકાય છે. તે સાદું વિધાન કહેવાય છે અથવા કહી શકાય છે. જેમાં કોઈ તાર્કિક કારકોનો ઉપયોગ ન થયો હોય તેને પણ સાદું વિધાન કહેવાય છે. આ કોઈ પણ વ્યાખ્યા લખો તમે ચાલે, કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થયો ન હોય તેને સાદું વિધાન કહેવાય. અને ત્યારબાદ છે કે જે વિધાનમાં કોઈ તાર્કિક કારકનો ઉપયોગ થયો ન હોય તેને પણ સાદું વિધાન અથવા સાદા વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તો સાદા વિધાનનું એક ઉદાહરણ આપ્યું છે કે હિમાલય પર્વત છે. આ ચોખ્ખી માહિતી આપી દીધી છે.
કે હિમાલય પર્વત છે એમાં કોઈ બીજા વિધાનનો કોઈ સમાવેશ કરવામાં આવ્યો નથી, એટલા માટે એને સાદું વિધાન કહેવામાં આવે છે. ત્યારબાદ છે સંયુક્ત વિધાન, કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. શું કીધું? કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. શું કીધું? કે એક કરતાં વધારે વિધાનો હોય, ક્યારેક એક પણ હોય અને એકથી વધારે પણ હોય. એમાં મતલબમાં એક વિધાન હોય તો એમાં એક તાર્કિક કારક હશે, અને બે વિધાન હોય તો પણ એમાં તાર્કિક કારકનો ઉપયોગ થયો હોય તો એમાં સંયુક્ત વિધાનની રચના થાય છે, જેની આગળ આપણે વાત કરીશું. એનું ઉદાહરણ આપ્યું છે કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. જો મિત્રો કેટલા વિધાનો છે? અહીંયા બે વિધાનો છે. હિમાલય એક પર્વત છે, આ એક વિધાન, અને બીજું ગંગા નદી છે, આ બીજું વિધાન. એટલે કેટલા વિધાનો થયા અંદર? બે વિધાનો. અને બે વિધાનો જ્યારે ભેગા થઈને કોઈ એક વિધાનની રચના કરવામાં આવે તેને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. શું કીધું? કે બે વિધાનોની મિશ્રણથી કે કોઈક તાર્કિક કારકના ઉપયોગથી બે સાદા વિધાનોને કોઈ એક તાર્કિક કારકના ઉપયોગથી કોઈ એક વિધાનની રચના કરવામાં આવે તો તેને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. તો જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાન સંયુક્ત વિધાન તરીકે ઓળખવામાં આવે છે અથવા સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. ત્યારબાદ છે જટિલ સંયુક્ત વિધાન. આને આગળ બધાની સમજૂતી આવશે, પણ તમને અત્યારે વ્યાખ્યાના આધારે તમને સમજાવી દઉં છું કે જે સંયુક્ત વિધાનમાં એના ઘટકરૂપ અંગ તરીકે એક કે વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. શું કીધું? કે જેના ઘટકરૂપ અંગ તરીકે એક કે વધુ સંયુક્ત વિધાનો. શું કીધું? એક કે વધુ સંયુક્ત વિધાનો. અહીંયા શું હતું? એક કે વધુ સાદા વિધાનો. સંયુક્ત વિધાન કોને કહેવાય? જેમાં એકથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થયો હોય. અને જટિલ સંયુક્ત વિધાનમાં એક કે વધુ સંયુક્ત વિધાનોનો. અહીં શું આવી ગયું? સંયુક્ત વિધાનો. ઓલા આપણે સાદા વિધાનો હતા, જ્યારે જટિલ સંયુક્ત વિધાનમાં શું આવી ગયું? સંયુક્ત વિધાનો. જે સંયુક્ત વિધાનોમાં તેના ઘટકરૂપ અંગ તરીકે એક કે વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. આમાં શેનો સમાવેશ થાય? સંયુક્ત વિધાનોનો સમાવેશ થાય. જટિલ સંયુક્ત વિધાનમાં શેનો સમાવેશ થાય? સંયુક્ત વિધાનો. એક કે વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તેને જટિલ સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. એ ઉદાહરણ આપ્યું છે, કાં તો હિમાલય પર્વત છે અથવા હિમાલય નદી છે. અને હિમાલય નદી નથી. કેટલા વિધાનો છે? 3 વિધાનો છે આપણી સમક્ષ. કાં તો હિમાલય પર્વત છે, હિમાલય નદી નથી, અને આ છે હિમાલય નદી કાં તો હિમાલય પર્વત છે, ત્યારબાદ છે હિમાલય નદી છે, અને ત્યારબાદ છે હિમાલય નદી નથી. કેટલા વિધાનો થયો? 3. કેટલા વિધાનો થયા? 3. એમાં 2 સંયુક્ત વિધાનો છે. આ પણ સંયુક્ત વિધાન છે અને આ પણ સંયુક્ત વિધાન છે. તો તેની આગળ આપણે વાત કરીશું જ્યારે એની મુદ્દાસર રજૂઆત કરવામાં આવશે ત્યારે એની વધુ વિસ્તૃત સમજૂતી મેળવશું. પણ આ તમારા માટે ઉપરછલ્લી માહિતી. ત્યારબાદ છે તાર્કિક સંયોગીઓ અથવા તાર્કિક કારકો. આ તમારા માટે આઈએમપી પ્રશ્ન છે. ઘણીવાર આમાંથી પ્રશ્ન પૂછાય છે કે તાર્કિક કારકો કેટલા છે, તાર્કિક સંયોગીઓ કેટલા છે, તાર્કિક કારકો કોને કહેવાય? આ પ્રશ્ન પૂછાય છે. એટલે આ મુદ્દો તમારા માટે આઈએમપી છે. કેવો છે? ઇમ્પોર્ટન્ટ, મહત્વનો, એટલે કે આઈએમપી છે. કેવું છે? આઈએમપી. તો જોઈએ કે તાર્કિક સંયોગી અથવા તાર્કિક કારકો કોને કહેવાય. પ્રથમ એની વ્યાખ્યા આપવામાં આવી છે કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સંયોગી અથવા તાર્કિક કારકો કહેવામાં આવે છે. શું કીધું? કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે
તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સહયોગીઓ અથવા તાર્કિક કારકો કહેવામાં આવે છે. કોઈક એવું શબ્દ છે કે જેના ઉપયોગથી સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તેને તાર્કિક કારક કહેવામાં આવે છે. એકદમ સરળ વ્યાખ્યા છે. 2 થી 3 વાર વાંચો એટલે તમને સરળતાથી યાદ રહી જશે. શું કીધું કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારક અથવા તાર્કિક સહયોગીઓ કહેવામાં આવે છે. આટલું જ યાદ રાખવાનું છે કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગથી સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરે તે શબ્દ અથવા શબ્દ જૂથને તાર્કિક કારક કહેવામાં આવે છે. જો એનું ઉદાહરણ આપ્યું છે, હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. આ કેવું વિધાન છે? સંયુક્ત વિધાન, કેમ કે એમાં 2 સાદા વિધાનોનો સમાવેશ થયો. ઉપરના સંયુક્ત વિધાનમાં 2 સાદા વિધાનો છે. શું છે? 2 સાદા વિધાનો જે આપણે આગલા ઉદાહરણમાં જોયું હતું. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. આ એક વિધાન અને આ છે બીજું વિધાન. તો આ બંને સાદા વિધાનો કયા શબ્દથી જોડાયેલા છે? આ હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. કયા શબ્દથી જોડાયેલા છે? અને. કયા શબ્દથી? અને શબ્દથી. તો આ બંને સાદા વિધાનો અને શબ્દ દ્વારા જોડાતા હોવાથી અને શબ્દ તાર્કિક સહયોગી કે તાર્કિક કારક કહેવામાં આવે છે. 2 સાદા વિધાનોને કયા શબ્દ દ્વારા જોડવામાં આવ્યા છે? અને શબ્દ દ્વારા. તો અને શબ્દ જે છે એને તાર્કિક સહયોગી અથવા તાર્કિક કારકો કહેવામાં આવે છે. જ્યારે 2 સાદા વિધાનો કોઈ અન્ય શબ્દ દ્વારા જોડવામાં આવે તો તેને તેનું તાર્કિક કારક કહેવાય. તો આ હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, તો આ વિધાનમાં તાર્કિક કારક થશે અને. શું થશે? અને. શું થશે? અને. કેમ કે અને દ્વારા 2 વિધાનોને જોડવામાં આવ્યા છે, 2 વિધાનોને સાંકળવામાં આવ્યા છે. તો તાર્કિક સહયોગી કે તાર્કિક કારક 2 અલગ અલગ વિધાનોને જોડે છે. 2 અલગ વિધાનો જોડ્યા, એક હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. આ બંને વિધાનોને જોડ્યા એટલે કે તાર્કિક કારક 2 અલગ વિધાનોને જોડે છે. ત્યારબાદ છે તાર્કિક કારક દ્વારા 2 વિધાનો અલગ ન રહેતા બંને વિધાનોને સમાવનારું એક નવું વિધાન બને છે. કે જ્યારે તાર્કિક કારક દ્વારા 2 વિધાનોને જોડવામાં આવે છે તો બંને વિધાનો અલગ અલગ ન રહેતા એક નવા વિધાનની રચના થાય છે. આને આખું કેવું કહેવાય? એક મિનિટ. આને શું કહેવામાં આવે છે? એક નવું વિધાન થયું આખું. આને એક જ વિધાન કહેવામાં આવે છે. અહીંયા ભલે 2 વિધાનો રહ્યા. આ 2 હિમાલય પર્વત છે એક વિધાન છે અને ગંગા નદી છે. બંને અલગ અલગ વિધાનો છે, પણ બંને વિધાનોને જ્યારે તાર્કિક કારકથી જોડવામાં આવે ત્યારે 2 વિધાન ન રહેતા એક વિધાન કહેવામાં આવે છે. આને શું? આને એક જ વિધાન કહેવામાં આવે છે. એક જ વિધાન કહેવામાં આવે. શું? એક જ વિધાન. કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે આખું વિધાન છે. શું છે? આખું વિધાન. કારણ કે તેને અનેક કારક દ્વારા જોડવામાં આવ્યું છે. અને જ્યારે કોઈ કારક દ્વારા 2 સાદા વિધાનોને જોડવામાં આવે ત્યારે 2 વિધાન ન રહેતા એક વિધાન બની જાય છે. આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. તો જે આ નવું વિધાન બને છે, જે આ નવું વિધાન બન્યું આપણી પાસે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, તો આ નવા વિધાનોનું સત્યતા મૂલ્ય એટલે આખું વિધાન સત્ય છે કે અસત્ય તે નક્કી કઈ રીતે કરવું? તો તે વિધાનનું સત્યતા મૂલ્ય નક્કી કરવા માટે બંને વિધાનોનો સમાવેશ કરવામાં આવે છે. તેના ઘટકરૂપ વિધાનો ક્યાં છે? 2 ઘટકરૂપ વિધાનો. એક હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. એ બંને વિધાનો ચકાસવામાં આવે છે અને આ બંને ઘટકોને આધારે આખા વિધાનનું સત્યતા મૂલ્ય નક્કી થાય છે. આ જે આખા વિધાન છે એનું નક્કી આ એક વિધાન અને આ એક વિધાન, આ બંને વિધાનોના આધારે આખા વિધાનનું સત્યતા મૂલ્ય નક્કી થાય છે. એટલે જ કીધું કે આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે.
આ રીતે તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો સત્યતા ફલનલક્ષી છે. કહેવામાં આવે કે તાર્કિક કારકો સત્યતા ફલનલક્ષી તાર્કિક કારકો છે. એટલે કે સત્યતા ફલનલક્ષી કયા કયા કારકો છે, તો તમારે 5 જે કારકો છે તેની રજૂઆત કરવાની રહેશે, જે આપણે આગળ વાત કરીશું, જે 5 પ્રકારના તાર્કિક કારકો છે. તો આ રીતે તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો સત્યતા ફલનલક્ષી છે. ત્યારબાદ જોઈએ, આમ તાર્કિક સંયોગી કે તાર્કિક કારકોના આધારે 4 બાબતો આપણી સમક્ષ સ્પષ્ટ રીતે જોવા મળે છે. કેટલી બાબત? 4 બાબતો. જોઈએ કે વિધાનોને જોડે છે. જે તાર્કિક કારકો છે એ 2 વિધાનોને જોડે છે. આ એક વિધાન અને આ 2 વિધાનને જોડ્યા અને શબ્દથી આ તાર્કિક કારકથી, એટલે 2 વિધાનોને જોડે છે. ત્યારબાદ એક નવા વિધાનની રચના કરે છે. આ એક વિધાન અને આ વિધાન ને અને શબ્દથી જોડી દેવામાં આવે તો એક નવા વિધાનની રચના થાય છે કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે. તો જે આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય છે કે આખું વિધાન સત્ય છે કે અસત્ય, તે નક્કી કરવા માટે આ બંને વિધાનોનો સમાવેશ કરવામાં આવે છે. આ બંને વિધાનો ચકાસવામાં આવે છે. હિમાલય પર્વત છે સત્ય છે કે અસત્ય, ગંગા નદી છે કે સત્ય છે કે અસત્ય, એ બંનેના આધારે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે એનું સત્યતા મૂલ્ય નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો સત્યતા ફલનલક્ષી કારકો છે. કેવા છે? સત્યતા ફલનલક્ષી કારકો, કારણ કે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોને આધારે નક્કી કરવામાં આવે છે. એટલા માટે તાર્કિક કારકોને અથવા તાર્કિક સંયોગીઓને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન સત્યતા ફલનલક્ષી કારક કહેવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછાય કે તાર્કિક કારકોને શા માટે સત્યતા ફલનલક્ષી કારકો કહેવામાં આવે છે, તો તમારે ત્યાં લખવાનું એટલા માટે કે તેનું સત્યતા મૂલ્ય, જે કારકો છે કારકોના આધારે સંયુક્ત વિધાનની રચના થાય છે, તો તમારે ત્યાં લખવાનું છે કે કારણ કે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના આધારે નક્કી થાય છે, તેના કારણે તાર્કિક કારકો અથવા તાર્કિક સંયોગીઓ સત્યતા ફલનલક્ષી છે. શું છે? સત્યતા ફલનલક્ષી, કારણ કે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના આધારે નક્કી થાય છે. આટલું જ લખવાનું છે, કારણ કે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના આધારે નક્કી થાય છે. આઈએમપી મુદ્દો છે તમારા માટે, ધ્યાન રાખજો. તો જોઈએ કે તાર્કિક કારકો અથવા તાર્કિક સંયોગીઓ ક્યાં ક્યાં છે? કેટલા છે? 5 પ્રકારના તાર્કિક કારકો છે. કેટલા છે? 5 પ્રકારના તાર્કિક કારકો તો કે તોય ભલે અને તાર્કિક સંયોગીઓ કે તોય ભલે. પહેલું છે શું છે? નિષેધ. શું છે પહેલું? નિષેધ. શું? નિષેધ. અહીંયા એક વિધાન હોય અને વિધાનને અંતે શું હોય છે? નહીં અથવા નથી. નથી પણ હોઈ શકે છે. જ્યારે કોઈ વિધાનને અંતે નહીં અથવા નથી હોય તો તેને નિષેધ વિધાન કહેવામાં આવે છે. આજે રવિવાર નથી, આજે રવિવાર નથી, તો આ વિધાન કેવું થયું? નિષેધ વિધાન થયું. કેવું થયું? નિષેધ વિધાન. તો તાર્કિક કારક કહેવામાં આવે તો નિષેધ. અને કયું તાર્કિક કારક કહેવાય? નિષેધ. જ્યારે વિધાનને અંતે નહીં અથવા નથી હોય તો તેને નિષેધ વિધાન કહેવામાં આવે છે. તેનું પ્રતીક છે, આ એનું પ્રતીક છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે નિષેધનું પ્રતીક કયું છે, તો તમારે જે આ રીતનું પ્રતીક છે, અળ જેવું, અળથી ઊંધું છે, એ તમારે ત્યાં પ્રતીક તરીકે દર્શાવવાનું છે કે આ નિષેધનું પ્રતીક છે. યાદ રહી ગયું? નિષેધનું પ્રતીક. સમુચય વિધાન. જે બીજું તાર્કિક કારક છે એને છે સમુચય કહેવામાં. શું કહેવાય? બીજું તાર્કિક કારક સમુચય. તો સમુચયને કયો શબ્દ છે? અને. સમુચય કારકનો કયો શબ્દ છે? અને. અહીંયા એક વિધાન હોય અને અહીંયા એક વિધાન હોય, તો આ બંને વિધાનો છે એ બંને વિધાનોને અને શબ્દ દ્વારા જોડવામાં આવે છે. તો બીજું કારક છે આપણું સમુચય અને એનો કયો શબ્દ છે? અને.
જ્યારે બે સાદા વિધાનોને અને શબ્દ દ્વારા જોડવામાં આવે ત્યારે તેને સમુચય વિધાન કહેવામાં આવે છે. આજે રવિવાર છે અને કાલે સોમવાર છે. આજે રવિવાર છે અને કાલે સોમવાર છે. તો આ બે સાદા વિધાનોને કેના દ્વારા જોડવામાં આવે? કયા કારક દ્વારા? અનેક કારક દ્વારા. એટલે આને સમુચય સંયુક્ત વિધાન કહેવાય. તો આપણું તાર્કિક કારક છે સમુચય. એનું નિશાની છે આ રીતે એન્ડ ટાઈપ. શું છે? એન્ડ જેમ આપણે એન્ડ કરીએ ને એ રીતે આનું તાર્કિક ચિહ્ન છે અથવા પ્રતીક છે સમુચયનું. ત્યારબાદ છે વિકલ્પ. ત્રીજું કારક છે વિકલ્પ કારક. જે વિધાન કાં તો થી શરૂ થાય છે, કાં તો આજે રવિવાર છે અથવા સોમવાર છે. કાં તો આજે સોમવાર છે અથવા મંગળવાર છે. આ સમુચય વિધાન વિકલ્પન વિધાન થયું. આ વિકલ્પન કારકની નિશાની શું છે? વિકલ્પન એટલે કે વી ટાઈપ. એનું પ્રતીક છે શું છે? વી. ત્યારબાદ છે શરતી કારક. કયું કારક? શરતી. અને જ્યારે શરતી સંયુક્ત વિધાન હોય કે શરતી કારક વપરાણું હોય તો જો તો એમાં આપણને શબ્દ જોવા મળે. જો આજે રવિવાર હશે તો કાલે સોમવાર થશે. જો આજે રવિવાર હશે તો કાલે સોમવાર થશે. આ શરતી સંયુક્ત વિધાનનું ઉદાહરણ છે. તો શરતી વિધાનનું પ્રતીક છે તીર, એક બાજુનું એરો. શું છે? એક બાજુનું એરો. પણ એ કઈ બાજુ જતું હોવો છે? જમણી બાજુ. કઈ બાજુ? જમણી બાજુ. આ શરતી વિધાન. ત્યારબાદ છે દ્વિશરતી. દ્વિશરતી એટલે કે બે શરતો. જો આજે સોમવાર હશે તો અને તો જ કાલે મંગળવાર હશે. જો આજે સોમવાર હશે તો અને તો જ કાલે મંગળવાર હશે. આ શેનું ઉદાહરણ છે? દ્વિશરતી સંયુક્ત વિધાનનું. અને એનું પ્રતીક છે ડબલ તીર, ડબલ એરા, કે બંને બાજુ એક એક એરો જતો હશે. એ શેનું ચિહ્ન છે? દ્વિશરતીનું. નિષેધનું ચિહ્ન છે આ પેલું છે નિષેધનું, એરુડા જેવું કે આપણે વળાંક વાળું. ત્યારબાદ છે સમુચય. સમુચયનું નિશાન છે એન જેવું. વિકલ્પનનું ચિહ્ન છે વી. વિકલ્પન એટલે વી એટલે એનું તો સરળ છે શરતી. શરતી એટલે કોઈ શરત હોય એટલે એનું એક તીર જમણી બાજુ જતું હશે. અને દ્વિશરતી એટલે કે જેના બંને બાજુ તીર હોય છે. બંને બાજુ તીર હોય અને દ્વિશરતી કહેવામાં આવે છે. તો આ 5 પ્રકારના આપણા તાર્કિક કારકો છે. તમારે આ પાકા કરી લેવાના છે અને યાદ કરી લેવાના જેમ તમારે કરવા હોય એમ. આખું આપણું 12માનું ચેપ્ટર છે એમાં તમને આ 5 તાર્કિકનો કારક ઉપયોગ જોવા મળશે. જો આ તમને નહીં આવડે તો તમારે 12મામાં માર્ક ખેંચવા કે સારા એવા માર્ક્સ લાવવા માટે અઘરો વિષય થશે. એટલે તમારા 5 તાર્કિક પાકા કરવાના છે. ભલે તમે ગમે એમ કરો. 1 થી 2 વાર લખશો તોય તમને સરળતાથી યાદ રહી જશે. અને આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આનાથી તમને ઘણા બધા પ્રશ્ન હશે આની ઉપરથી. એટલે 5 તાર્કિક કારકો તમારે શીખવાના જ છે ગમે એમ કરીને. તો જ તમને આગળના જે 3 યુનિટ છે એ તમને આવડશે. એટલા માટે આ તમારા માટે ખૂબ જરૂરી છે. પહેલું છે નિષેધ, સમુચય, વિકલ્પ, શરતી અને દ્વિશરતી. ત્યારબાદ આગળ જઈએ. વિધાનપરક અચલ કે અચલો. શું છે વિધાનપરક અચલ કે અચલો? તેની વ્યાખ્યા છે કે વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. જ્યારે આપણે કોઈ એક નિશ્ચિત વિધાન માટે પ્રતીક વાપરવામાં આવે ત્યારે તેને વિધાનપરક અચલ કહેવામાં આવે છે. શું કીધું? કે જ્યારે કોઈ અમુક નિશ્ચિત વિધાન માટે પ્રતીક વાપરવામાં આવે ત્યારે તેને વિધાનપરક અચલ કહેવામાં આવે છે. તો આ વિધાનપરક અચલની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. તો શું કીધું? કે વિધાનપરક અચલ તરીકે A થી Z સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ થાય છે. કયા અક્ષરોનો? A થી Z સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે વિધાનપરક અચલની રજૂઆત કરવા માટે.
કે જ્યારે આપણે કોઈ અમુક નિશ્ચિત વિધાન માટે કોઈ પ્રતીક વાપરીએ, માની લો કે અહીં આપણે ઉદાહરણ આપ્યું છે કે તાજમહેલ દુનિયાની અજાયબી છે. શું છે? તાજમહેલ દુનિયાની અજાયબી છે. તો આ વિધાન માટે આપણે કોઈ પ્રતીક વાપરીએ તો તેને વિધાનપરક અચલ કર્યું કહેવાય. અને કેવો અક્ષર વાપરવાનું કીધું છે આપણને? A થી Z સુધીની કોઈ પણ કેપિટલ અક્ષરો. તો આને માટે આપણે કોઈ પણ અક્ષર વાપરી શકીએ. ટી વાપરી શકીએ, એ વાપરો એ વાપરી શકીએ, બી વાપરી શકીએ, સી વાપરી શકીએ, પણ કેવા અક્ષર? કેપિટલ અક્ષર. તો જ્યારે કોઈ વિધાન માટે અમુક નિશ્ચિત પ્રતીક વાપરવામાં આવે ત્યારે તેને વિધાનપરક અચલ કહેવામાં આવે છે. અને કેવા અક્ષર? કેપિટલ અક્ષરો. ABCD PQ RS વગેરે કેપિટલ અક્ષરોમાંથી ગમે તે અક્ષરને અમુક નિશ્ચિત વિધાન માટેના પ્રતીક તરીકે વાપરી શકાય છે. એટલે કોઈ પણ તમે અક્ષર A થી Z સુધીના કોઈ પણ કેપિટલ અક્ષર વિધાનપરક અચલ તરીકે તમે ઉપયોગ કરી શકો. એટલે કે કોઈ પણ કેપિટલ અક્ષર તમે વિધાનો માટે મૂકી શકો. ત્યારબાદ છે કોઈ પણ વિધાનની પ્રાતિક રજૂઆત કરતી વખતે અમુક જ કેપિટલ અક્ષરોનો વિધાનપરક અચલ તરીકે ઉપયોગ થવો જોઈએ એવો કોઈ નિયમ નથી. એટલે કે જ્યારે તમે કોઈ વિધાનની પ્રાતિક રજૂઆત કરતા હો ત્યારે તમારે કોઈ ફિક્સ જ અક્ષર વાપરવો એવો કોઈ નિયમ નથી. માની લો કે અહીંયા તાજમહેલ છે તો તાજમહેલ માટે ટી જ વાપરવો એવો કોઈ નિયમ નથી. તો ત્યાં તમે કોઈ પણ અક્ષર વાપરી શકો. ટી વાપરી શકો, એ વાપરી શકો, બી, સી, પી, ક્યુ, આર, પણ બધા કેવા અક્ષર હોવા જોઈએ? કેપિટલ અક્ષર હોવા જોઈએ. કોઈ પણ અક્ષર તમે વાપરો પણ કેવો હોવો જોઈએ? કેપિટલ. એવો કોઈ નિયમ નથી કે એના માટે ફિક્સ આ જ અક્ષર વાપરો. એટલે કે કોઈ પણ અક્ષર તમે વાપરી શકો છો. કીધું કે તાજમહેલ દુનિયાની અજાયબી છે. આ વિધાન માટેના પ્રતીક તરીકે A, B, C વગેરે કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકો છો. જે આપણે આગળ વાત કરી દીધી કે કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકો છો. એકના એક સંદર્ભમાં એકના એક વિધાનપરક અચલનો ઉપયોગ એકથી વધુ વિધાનોની પ્રતીક રજૂઆત માટે થઈ શકે નહીં. એટલે કે એકના એક વિધાન માટે જે અક્ષર તમે વાપર્યો તેના માટે તે જ અક્ષર વાપરો, બીજા માટે પણ એ અક્ષર વાપરવો નહીં. માની લો કે આપણે તાજમહેલ માટે ટી અક્ષર વાપર્યો, તાજમહેલ માટે ટી પ્રતીક ધાર્યું, તો હિમાલય માટે ટી આપણે વાપરી શકીએ નહીં. તે આપણે બી, સી, ડી કોઈ પણ બીજો પ્રતીક વાપરવાનો. એટલે કે જેના માટે એક પ્રતીક વાપર્યું તો ત્યાં એને જ અક્ષર રાખવાનો. તાજમહેલ દુનિયાની અજાયબી છે. તો આ વિધાન માટે ટી પ્રતીક પસંદ કર્યા પછી એના એ જ સંદર્ભમાં જેટલી વાર વિધાન આવે તેટલી વાર આનું આ જ પ્રતીક મૂકવું, બીજું પ્રતીક મૂકવું નહીં. એટલે કે માની લો કે આપણે તાજમહેલ માટે ટી પ્રતીક ધાર્યો તો જ્યાં જ્યાં આ વિધાન આવે તો ત્યાં તમારે ટી જ મૂકવાનો. શું આવ્યું? કે ગમે ત્યાં બીજું કોઈ જગ્યાએ તાજમહેલ દુનિયાની અજાયબી છે તો ત્યાં પણ તમારે ટી જ વાપરવાનો. ત્યાં તમારે અક્ષર ચેન્જ નહીં કરવાનો, પ્રતીક બદલવાનું નહીં. એટલા માટે એકને એક વિધાન માટે એકને એક જ પ્રતીક વાપરવું. ત્યારબાદ જોઈએ કે વિધાનપરક પરિવર્તી એટલે શું. પેલું આપણે જોયું હતું વિધાનપરક અચલ હતું. શું હતું? વિધાનપરક અચલ. અને આ છે વિધાનપરક પરિવર્તી. શું છે? વિધાનપરક પરિવર્તી. શું કીધું? વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું કોઈ પ્રતીક. માની લો કે આ એ છે તો એની જગ્યાએ તમે કોઈ પણ પ્રતીક વાપરી શકો તો તેને વિધાનપરક પરિવર્તી કહેવાય. કીધું કે વિધાનપરક પરિવર્તી એટલે કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. કોઈ એવું પ્રતીક હોય એ આપણને આપ્યો હોય તો એની જગ્યાએ તમે કોઈ પણ વિધાન મૂકી શકો. અહીંયા તમને બી આપ્યો હોય તો બી ની જગ્યાએ તમે કોઈ પણ પ્રતીક મૂકી શકો. તો આને વિધાનપરક પરિવર્તી કહેવાય. એટલે કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. તો આ પ્રતીક છે, આ પ્રતીક આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ તો એ કહેવાય વિધાનપરક પરિવર્તી.
જોઈએ આપણે કે વિધાનપરક પરિવર્તી વિધાન નથી પણ વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારું પ્રતીક છે. વિધાનપરક પરિવર્તી વિધાન નથી પણ વિધાનનો સ્થાનનો નિર્દેશ કરનારું એક પ્રતીક છે. આપણે એ આપ્યો હોય એ તો એની જગ્યાએ આપણે કોઈ પણ વિધાન ધારી શકીએ. એના માટે કોઈ પણ વિધાન આપણે લઈ શકીએ. એ છે એ માટે આપણે આજે સોમવાર છે કહી શકીએ. અને બી આપણને આપ્યું હોય તો બી માટે આજે મંગળવાર છે કહી શકીએ. એના માટે કોઈ ફિક્સ નથી. અને આ એ માટે આપણે એમ પણ વાપરી શકીએ આજે બુધવાર છે. એવું તમને કોઈ ફિક્સ વિધાન આપ્યું નથી. એટલે કે પ્રતીકની જગ્યાએ તમે કોઈ પણ એક વિધાન મૂકી શકો. એ તમારે જે મૂકવું હોય. એટલા માટે કીધું કે વિધાનપરક પરિવર્તી વિધાન નથી પણ વિધાનનો સ્થાનનો નિર્દેશ કરનારું પ્રતીક છે. એટલે એ ફાઇનલ છે કે અહીંયા કોઈક એક વિધાન છે પણ કયું વિધાન છે એ ખબર નથી, ફાઇનલ નથી, ફિક્સ નથી. વિધાનપરક પરિવર્તી તરીકે ABCD કોઈ પણ નાના કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે. શું કીધું? જે વિધાનપરક અચલ હતા ત્યાં A થી Z સુધીના કયા અક્ષર હતા? મોટા અક્ષરો, કેપિટલ અક્ષરો. અને જ્યારે વિધાનપરક પરિવર્તીમાં ABCD માંથી કોઈ પણ નાના અક્ષર, જે સ્મોલ અક્ષરો કહીએ છીએ આપણે, A, B એટલે કે બીજી ABCD માં C, D કોઈ પણ નાના અક્ષરનો તમે વિધાનપરક પરિવર્તી તરીકે ઉપયોગ કરી શકો છો, પણ કેપિટલ અક્ષર નહીં. કેપિટલ અક્ષર ફક્ત વિધાનપરક અચલમાં જ કરવામાં આવે છે અને વિધાનપરક પરિવર્તીમાં કોઈ પણ નાના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક નિશ્ચિત વિધાનનો નહીં પણ વિધાનના સ્થાનનો જ નિર્દેશ કરે છે. શું કીધું? કે વિધાનના સ્થાનનો નિર્દેશ જ કરે છે. A શરતી B મૂકવામાં આવ્યું હોય કે A શરતી B, તો અહીંયા એક વિધાન છે એ દર્શાવવામાં આવે છે અને અહીંયા એક વિધાન દર્શાવવામાં આવે છે. પણ કયું વિધાન છે એ આપણને ખબર નથી. કોઈક છે એ ખબર છે. અહીંયા એક ભાઈ છે એ ખબર છે અને અહીંયા એક ભાઈ છે એ ખબર છે. પણ કયા ભાઈ છે એ આપણને ખબર નથી. એટલે તમારે અહીંયા જે તમારે મૂકવું હોય તમે મૂકી શકો. જે તમારે મૂકવું હોય એ મૂકી શકો. આજે સોમવાર છે એમાં મૂકવું હોય તોય મૂકી શકો અને આજે મંગળવાર છે એમ મૂકવું હોય તોય મૂકી શકો. અને ત્યારબાદ શરતી અને અહીં બી છે તો આજે બુધવાર છે એ મૂકવું હોય તો મૂકી શકો અને આજે ગુરુવાર છે એવું પણ તમે મૂકી શકો. એટલે કે વિધાનનો સ્થાનનો ખાલી નિર્દેશ કરે છે. અહીંયા કોક છે એવું કહેવામાં આવે છે. આ નાના અક્ષરના સ્થાનને કોઈ પણ વિધાન મૂકી શકાય. એટલે કે તમારે જે વિધાન તમે મૂકવું હોય એ મૂકી શકાય. જેમ આપણે કીધું આજે સોમવાર છે એ મૂકવું હોય તોય મૂકી શકાય, આજે બુધવાર છે એ મૂકવું હોય તોય મૂકી શકાય, હિમાલય પર્વત છે એ મૂકી શકાય, ગંગા નદી છે એ પણ તમે મૂકી શકો. એટલે કે સ્થાલી કહેવાય ને કે અક્ષરના સ્થાનને કોઈ પણ વિધાન મૂકી શકાય છે ને કોઈ પણ વિધાન તમે મૂકી શકો છો. દાખલા તરીકે જો નિષેધ P એમ આપેલો હોય તો P ના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય. નિષેધ આને શું કહેવામાં આવે છે? આ કયું પ્રતીક, કયું કારક છે? કયું કારક છે? નિષેધ. જેમાં આપણે આગળના સત્યતા ઓલું તાર્કિક કારકનો કોષ્ટક હતું એમાં પહેલું કારક જ હતું. કયું હતું? નિષેધ. કયું કારક છે? નિષેધ. તો એને વસાય છે કે નિષેધ P. આ સિમ્બોલ છે એટલે આપણે એમ વાંચવાનું કે નિષેધ. શું વાંચવાનું? નિષેધ. નિષેધ P એમ આપેલું હોય તો P ના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય છે. તો P ના સ્થાને આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ છીએ. અને આ વિધાન માટેના રૂપની રજૂઆત કરવા માટે જ વિધાનપરક પરિવર્તનનો ઉપયોગ થઈ શકે છે. જ્યારે વિધાનના રૂપની રજૂઆત કરવી હોય, આપણે કોઈ પણ વિધાનના રૂપની રજૂઆત કરવી હોય ત્યારે વિધાનપરક પરિવર્તનનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? વિધાનપરક પરિવર્તનનો ઉપયોગ થાય છે જ્યારે કોઈ વિધાનની રૂપની રજૂઆત કરવી હોય ત્યારે. તો સમજાઈ ગયું કે વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી. વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. એટલે કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. અને ત્યારબાદ છે વિધાનપરક અચલ એટલે કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું
પ્રતીક. જ્યારે અમુક નિશ્ચિત વિધાન માટે કોઈ પ્રતીક વાપરવામાં આવે ત્યારે તેને વિધાનપરક અચલ અથવા અચલો કહેવામાં આવે છે. એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરો ઉપયોગ થાય છે અને અમુક નિશ્ચિત વિધાન માટે જ આ પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. અને જેના માટે જે પ્રતીક ધાર્યું તો બીજા વિધાન જ્યારે આવતું હોય એને જ વિધાન બીજે આવતું હોય ત્યાં પણ એને એ જ પ્રતીકનો ઉપયોગ કરવો. અહીંયા એ મૂક્યો હોય તો બીજી જગ્યાએ આ જ વિધાન આવતું હોય ત્યાં પણ આપણે એ જ મૂકવું. અને એ જ રીતે વિધાનપરક પરિવર્તનમાં જે નાના અક્ષરો સ્મોલ અક્ષરો બીજી ABCDના અક્ષરો જે આપણે કહીએ છીએ એથી ઝેડ સુધીના કોઈ પણ અક્ષરો તમે મૂકી શકો છો. અને જે આ વિધાનપરક પરિવર્તીઓ છે એ વિધાન નહીં પણ વિધાનના રૂપનો નિર્દેશ કરે છે. શેનો નિર્દેશ કરે છે? વિધાનના રૂપનો. ત્યાં તમે કોઈ પણ વિધાન મૂકી શકો છો. તો આ લેક્ચરમાં મિત્રો આપણું આટલું જ. આગળના પછીના જે વિડીયો આવશે તેમાં આપણે બીજા પોઈન્ટની વિસ્તૃત માહિતી મેળવીશું. અને જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી, કોમેન્ટ કરી અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નમસ્તે.